વર્ણિવેશરમણીયદર્શનમ મંદહાસ રુચિરાનનાંબુજમ પૂજિતા સુરનરોત્તમૈરમૃદા ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણપુરુષોત્તમાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી રામચંદ્ર ભગવાનની જય. પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ નિજ મંદિરમાં વિરાજમાન શ્રી વડતાલ વિહારી હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મી નારાયણ દેવ, ધર્મદેવ ભક્તિ માતા લાડીલા ઘનશ્યામ મહારાજ, એમના દિવ્ય સાનિધ્યમાં વિરસદ ધામ આયોજિત પવિત્ર અધિક માસમાં ભગવાન શ્રી રામચંદ્રના દિવ્ય ચરિત્રો, રામચરિત માનસની દિવ્ય કથા. ભલા ભક્તો, અધિક પુરુષોત્તમ માસ એટલે ભગવાનને પ્રાપ્ત કરવાનો માસ, ભગવાનને પ્રસન્ન કરવાનો માસ એટલે અધિક માસ. સમગ્ર ભક્તિ સંપ્રદાયોમાં અધિક માસનો અત્યંત મહિમા વર્ણવવામાં આવ્યો. અધિક માસમાં ભગવાનની ભક્તિ કરે અધિક ફળ મળે. માસનું નામ પણ અધિક છે. અધિકસ્ય અધિકમ ફલમ. એક માળા કરે તો એનું વિશેષ ફળ મળે, યજ્ઞ કરે તો વિશેષ ફળ મળે, ભગવાનની ભક્તિ કરે તો એનું વિશેષ ફળ અધિક માસમાં પ્રાપ્ત થાય છે. એટલા માટે જ અધિક માસમાં મંદિરોમાં અવનવા દિવ્ય આયોજનો થાય છે. ભગવાનના ભક્તો માટે ભક્તિની વૃદ્ધિ થાય, ભગવાનની પ્રાપ્તિ થાય. એટલા માટે આ અધિક માસમાં વ્રત કરવામાં આવે, ઉપવાસ કરવામાં આવે. વાલા ભક્તો, આ વખતે શ્રાદ્ધ પછી અધિક માસ આવ્યો છે. 19 વર્ષ પછીનો આ યોગ છે કે શ્રાદ્ધ પછી અધિક માસ. અધિક માસ એટલે શું? ઘણા બધા લોકોને ખબર નથી અધિક માસ એટલે શું. અધિક માસ એટલે કે ચાંદ્ર મહિનામાં સૂર્યનું સ્પષ્ટ ગતિ પ્રમાણનું સંક્રમણ ન થાય તે માસ અધિક માસ કહેવાય. અધિક માસનું ત્રીજું એક નામ છે મળમાસ. એક અધિક માસ છે, એક પુરુષોત્તમ માસ છે અને ત્રીજું નામ છે મળમાસ. આ મળમાસ નામ શાથી પડ્યું? જ્યોતિષના ગ્રંથોમાં કહેવાયું મળમાસ એટલે શુકન્યાદિ ચતુષ્કમ તુ રવેર્મૂલ મુદાવૃતમ તદુર્ધ્વમ ક્રમતેર ભાનો માસત સ્યાતુ મલેશ્ચુત. અર્થાત શકુની, ચતુષ્પદ, નાગ અને કિષ્કિંધ એ 4 કરણો રવિનો મળ ગણાય. રવિ એટલે સૂર્ય, એ સૂર્યનો મળ ગણાય. અને તે કર્ણોનો જે સંક્રાંતિ શરૂ થાય છે એ સંક્રાંતિનો સમય એટલે મળમાસનો સમય. એટલે જ આ મહિનાનો સમય છે મળમાસનો કહેવાય. દર વર્ષે ન આવે, 3 વર્ષે આવે. જ્યોતિષની ફલ સંહિતાઓમાં રવિ સંક્રમણ વખતના કર્ણનું ઘણું બધું ફળ કહેવામાં આવ્યું છે. એટલે
ભવાદી 7 કર્ણો જે 4 કર્ણોમાં છે અને શુકાદિ આદિક જે 4 સ્થિર કર્ણો, એ ફળનો મોટો તફાવત હોય. શકુની આદિ 4 કર્ણનો મળનો સૂર્યનો મળ કહેવાયો. અને તેથી જ કર્ણોમાં શરૂ થતી સંક્રાંતિનો સમય એટલે મળમાસનો સમય. આ અધિક માસનો સમય છે. મળમાસમાં શુભ કાર્ય કેમ ન થાય? મળમાસમાં લગ્ન થતા નથી. અધિક માસમાં કોઈ પણ સાંસારિક જે પવિત્ર કાર્યો છે, શુભ કાર્યો છે, ગ્રહ શાંતિ હોય, ગમે તેવી શાંતિ નહીં થતી. ભજન ભક્તિ થાય. તમારે જેટલી ભજન ભક્તિ કરવી હોય એ અધિક માસમાં થાય છે. આ મળ માસમાં શુભ કર્મો કરવાનો નિષેધ, તેનું કારણ બતાવતા પૂર્વાચાર્યોએ એવું કહ્યું કે જ્યારે ચંદ્ર સૂર્યના મંડળમાં હોય ત્યારે જો સૂર્ય રાશિ સંક્રમણ કરે ત્યારે તે યજ્ઞના પુણ્ય વગેરેનો નાશ કરે છે. માટે શુભ કર્મો ન કરવા. અધિક માસમાં શુભ કર્મ ભગવાનની ભક્તિ જ. ભગવાને જે કૃપા કરી છે અધિક માસ વિશે આપણે આગળ સાંભળીશું. અને તેમાં પણ ઈશ્વર આરાધના, સ્નાન સંધ્યાઓ કરવી. પૂર્વાચાર્યો એવું કહે છે ભગવાનની ભક્તિ ભરપેટ કરવાની. સ્નાન, દાનાદિક ક્રિયાઓ, ભગવાનની આરાધના, માળા કરવી, ભજન કરવું, દંડવટ કરવા, પ્રદક્ષિણા કરવી, આવી રીતે અનેક પવિત્ર શાસ્ત્રનું શ્રવણ કરવું, વાંચન કરવું. પરંતુ અધિક માસનો જે સમય છે એ ક્યારેય નકામો જવા દેવો નહીં. 30 દિવસ છે, 30 દિવસ બરાબર સ્થિર બેસીને કહેતા ભગવાનનું ધ્યાન ભજન કરવું. બાકી સમય તો આમનામ નીકળી જાય છે. આપણે ઘણી વખત વિચાર કરીએ છીએ ચાતુર્માસ આવે છે, ચાલો આ નિયમ લઈએ, પેલો નિયમ લઈએ, પણ થાય કશું નહીં. એટલે દ્રઢ મન કરીને અધિક માસ છે, આજથી અધિક માસનો પ્રારંભ થાય છે. નિયમ લીધા એટલે 30 દિવસ સુધી એ નિયમને વળગીને રહેવું. બાકી સુરા ખાચર જેવા સગવડિયા નિયમ લઈએ તો મહારાજ પ્રસન્ન ન થાય. નિયમ લીધું છે એટલે પાળવું. કથાનું શ્રવણ કરવું, કથાનું વાંચન કરવું, માળા કરવી, પ્રદક્ષિણા કરવી, ચાંદ્રાયણ આદિ વ્રત કરવા. આમાં અધિક માસમાં ભગવાન આ વ્રતો ઉપવાસથી અતિશય પ્રસન્ન થાય છે. અધિક માસનું વિશેષ ફળ પ્રાચીન આચાર્યો અધિક માસનો મહિમા વર્ણવે છે, અનુભવ લખે છે. સાંભળજો, સાંભળવા જેવું છે. જો ચૈત્ર અધિક માસ હોય તો જગત ઉપર જે વસ્તુઓની સુલભતા છે, પ્રજાનું આરોગ્ય છે અને માપસરની વૃષ્ટિ થાય છે. જો ચૈત્ર માસમાં અધિક માસ આવે તો. જો અધિક માસ વૈશાખમાં આવે, વૈશાખ અધિક માસ જેને કહેવાય, તો પ્રજા સુખી રહે છે. વૈશાખમાં અધિક આવે ત્યારે વરસાદ સારો થાય, ધન ધાન્ય સારા થાય, ખેડૂતોને અતિશય આનંદ થાય. વૈશાખમાં અધિક માસ આવે તો. જો જેઠ અધિક આવે, જેઠ મહિનામાં જો અધિક માસ આવે તો તાવ, અતિસાર કેતા રોગો એ વગેરે રોગોથી પીડા થાય છે. હા, એ બધું રાશિનું સંક્રમણ છે, સૂર્યનું સંક્રમણ છે. એટલે જે અધિક માસ જે મહિનામાં હોય એને એ બધી ઉપાધિઓ રહેવાની જ છે. સાથે સાથે અધિક માસ જો આષાઢમાં હોય, જેને આષાઢ અધિક કહેવાય, તો યજ્ઞ યાગાદિક ખૂબ સારા થાય છે. પ્રજા ખૂબ પુણ્ય કાર્યો કરે છે અને સમસ્ત જગતમાં સુખ શાંતિ રહે છે. જો આષાઢ અધિક આવે તો. શ્રાવણ અધિક આવે તો, શ્રાવણ તો પવિત્ર મહિનો છે અને એમાં પણ જો અધિક શ્રાવણ આવે એટલે 2 શ્રાવણ માસ ભેગા થાય. એક શ્રાવણ મહિનો તો બહુ પવિત્ર છે, પણ સાથે સાથે અધિક શ્રાવણ આવે તો બધું જ વાસ્તવિક રહે છે. જે શ્રાવણનો મહિમા છે, શ્રાવણમાં ભક્તિ કરવાથી ભગવાન પ્રસન્ન થાય, તો અધિક શ્રાવણમાં પણ ભગવાન પ્રસન્ન થાય છે. આગળ ભાદરવો જો અધિક આવે તો નિમ્ન વર્ણવાળાની વૃદ્ધિ થાય છે. સત્તાવાળાઓ અંદરો અંદર લડે છે. કેવું અદ્ભુત આ બધું ગોઠવેલું છે ભગવાને. સત્તાવાળા બાજે છે. આસો અધિક, હવે આ આસો મહિનો ચાલે છે, આ અધિક મહિનાની વાત તમે જુઓ. આસો અધિક જો મહિનો આવે તો પ્રજા દુશ્મનોના સૈન્યોથી અતિશય
ત્રસ્ત થાય છે, તેમજ ચોર લોકોથી પીડા પામે છે. આસો અધિક, આ વર્ષનો જે અધિક માસ છે એ આસો અધિક છે. એટલે પ્રજામાં દુઃખ કયું છે? આમાં પૂર્વાચાર્યોનું લખાણ છે. ચોરોથી પીડા થાય. અને તમે જુઓ, સમય પણ એવો ચાલે છે, કોરોના કાળ ચાલે છે, એટલે સામાન્ય લોકોના ઘરે ચોરીઓ કદાચ થઈ શકે. ભગવાનને પ્રાર્થના કરી આવું બધું થાય નહીં. પણ પૂર્વાચાર્ય એવું કહે છે કે આસો અધિક હોય તો દુશ્મનોના સૈન્યથી લોકો ત્રસ્ત થાય અને સાથે સાથે લોકોને પીડા થાય. દક્ષિણના દેશોમાં દુકાળ હોય છે અને ધાન્ય સારા પાકે છે, પ્રજા સંતુષ્ટ રહે છે અને ખૂબ યજ્ઞો થાય છે. અધિક માસમાં ઘણા બધા યજ્ઞો થાય છે. કાર્તિકમાં જો અધિક આવે તો ધન ધાન્ય સારા પાકે છે, અનેક યજ્ઞો થાય છે. માક્ષર અધિક માસ હોય તો પ્રજા નિરોગી રહે છે. હવે આગળ જે માસ આવશે અધિક, એ કારતકમાં આવશે, જેને સંસ્કૃતમાં કાર્તિક કહેવાય. એ કારતકમાં આવશે, ઘણા બધા યજ્ઞો થશે. માક્ષરમાં આવે તો પ્રજા નિરોગી રહે છે, તેમજ સુકાળ રહે છે, કોઈ દુઃખી થતું નથી. અને છેલ્લો ફાગણ માસ આવે એટલે એવું કહેવાયું કે અધિક માસમાં ફાગણ આવે એટલે રાજસત્તા બદલાય છે, સુલભ સુકાળ રહે છે અને પ્રજામાં સુખ રહે છે. આવી રીતે દરેક માસમાં અધિક માસ આવે છે. અત્યારે ચાલે છે આસો માસ. આસો અધિક માસ ચાલે છે, આજથી પ્રારંભ થાય છે. શાસ્ત્રોમાં અધિક માસનો મહિમા વર્ણવવામાં આવ્યો. આ માસમાં મહાત્મ્યની કથા નારદીય પુરાણમાં 31 અધ્યાયમાં વર્ણવેલી છે. આ માસ સાધારણ માસ નથી. આ માસનો ઘણો બધો મહિમા છે. જેવો શ્રાવણ માસનો છે, જેવો ધનુર્માસનો છે, એવો ને એવો મહિમા, એનાથી પણ વિશેષ કહીએ તો પણ કંઈ ખોટું ન કહેવાય એવો અધિક માસનો મહિમા છે. ભગવાને કેવી કૃપા કરી છે. પૂર્વકાળમાં એક સરસ મજાની કથા હું તમને જણાવું. પૂર્વકાળમાં નૈમિષારણ્ય ક્ષેત્રમાં યજ્ઞ કરવાની ઈચ્છાથી અસિત, દેવલ, અંગીરા અને વામદેવ આ ઋષિઓ મહાન સંમેલન યોજાયું છે. તે સમયે સુત પુરાણી તીર્થયાત્રા કરતા કરતા ત્યાં આવી ચડ્યા. ઋષિઓએ તેમને પ્રેમથી આવાહન કર્યું, આગમન થયું એટલે આસન આપ્યું છે, એમનું સ્વાગત કર્યું છે અને વિનંતી કરી, હે સુત પુરાણી, તમે કથા કહેવામાં બહુ નિપુણ છો. સુત પુરાણીની કથા એટલે મોક્ષ ભાગીરથી કથા, મોક્ષને દેનારી કથા. એ ભાગવતની કથા હોય કે કોઈ પણ કથા હોય, સુત પુરાણી આવે એટલે કથાનો જ વિષય હોય. સુત પુરાણીનું આગમન થયું. આ બધા જ ઋષિ મુનિઓ પ્રાર્થના કરે, હે સુત પુરાણી, કંઈક મોક્ષ થાય એવી કથાનું શ્રવણ કરાવો. સુતજીએ કહ્યું કે સાંભળો. એકવાર નારદજી નરનારાયણ ઋષિના આશ્રમે પધાર્યા હતા. નારદજીનું આગમન ભગવાન બદ્રિકાશ્રમમાં નરનારાયણ ભગવાનના આશ્રમમાં થયું. એમને સ્તુતિ કરીને કહ્યું કે હે પ્રભુ, આ કળિયુગના વિષય વિલાસ વધતા જાય છે, કળિયુગનો ભોગ વધતો જાય છે, કળિયુગમાં આ જે વિષય છે એનો વધારો થતો જાય છે, એટલે વાતાવરણમાં નિર્ભયપણે મોક્ષ પ્રાપ્તિ કરવાનો ઉપાય શું? આવા સમયમાં ચારે બાજુ ભોગ વિલાસ હોય, માયાનો પ્રભાવ ચારે બાજુ દેખાતો હોય, આવા સમયે મોક્ષ પ્રાપ્તિનો ઉપાય શો છે? હે પ્રભુ, કૃપા કરો, અમને માર્ગ બતાવો. નરનારાયણ ઋષિએ કહ્યું, હે મુનિવર્ય, જો માનવ પુરુષોત્તમ માસમાં ભગવાનના લીલાના ચરિત્રોનું શ્રવણ કરે, ભગવાન રામચંદ્ર હોય, ભગવાન સ્વામિનારાયણ હોય, ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ હોય, ગમે તે 24 અવતારોમાં જે ભગવાન હોય એમના ચરિત્રો સાંભળે તો કળિયુગમાં ભગવાન મોક્ષ આપે છે. પુરુષોત્તમ ભગવાનના ચરિત્રો હોવા જોઈએ. ભગવાનના જ ચરિત્રો શ્રવણ કરે એનું જ કલ્યાણ થાય. આ ચરિત્રો પણ કેવા? તો અધિક માસમાં શ્રવણ કરવાથી અધિક પુણ્ય થાય છે. સુત પુરાણીએ કહ્યું છે કે સ્વયં ભગવાન નારાયણ ઋષિએ આ માર્ગ બતાવ્યો. મોક્ષ પ્રાપ્તિ ક્યારે છે? જ્યારે પુરુષોત્તમ માસમાં કથા શ્રવણ કરવામાં આવે ત્યારે. ભગવાન પુરુષોત્તમ નારાયણના ચરિત્રો અધિક માસમાં શ્રવણ કરવાથી અધિક પુણ્ય પ્રાપ્ત થાય. અધિક માસને એટલા માટે જ ત્યારથી નામ પડ્યું પુરુષોત્તમ માસ.
આ નામ શાથી પડ્યું? લોકો તેને તો મળમાસ કહેતા હતા કે આ તો મળમાસ છે, એને તુચ્છકારતા હતા, આનું કોઈ મહત્વ નહોતું. કેમ કે અધિક માસમાં સૂર્યનું કોઈ જ રાશિમાં સંક્રમણ થતું નથી. દરેક માસમાં સૂર્ય કોઈને કોઈ રાશિમાં હોય છે, પણ અધિક માસમાં કોઈ રાશિમાં હોતું નથી. આ માસ રાશિ પ્રવેશહીન હોવાના કારણે અયોગ્ય તથા અપશુકનિયાળ ગણાયો. લોકો એને તુચ્છકારતા હતા, ભાઈ આ માસમાં કઈ ભજન ભક્તિ કે કશું કરાય નહીં, આ માસ તો બહુ ખરાબ માસ છે, એટલે મળમાસ જેવું નામ રાખી દીધું. એના કારણે મળમાસ કહેતા હતા. પોતાની અયોગ્યતાના કારણે મળમાસ બહુ દુઃખી રહેવા લાગ્યો છે. અધિક માસને બહુ દુઃખ થયું કે મારું કોઈ મહત્વ જ નથી, દુઃખી થવા લાગ્યો છે. આ બીજા બધા માસોનું કેટલું બધું મહત્વ છે. શ્રાવણ માસમાં ભગવાનના ભક્તો ભક્તિ કરે છે, ધનુર્માસમાં ભગવાનના ભક્તો ભક્તિ કરે છે, તો મારું કેમ મહત્વ નથી? દુઃખી રહેવા લાગ્યો. માનવ દેહ ધારણ કરીને વૈકુંઠમાં ભગવાન શ્રી વિષ્ણુ પાસે આવ્યો અને પ્રાર્થના કરી, હે ભગવાન મારા પર કૃપા કરો. આ દરેક માસોનો મહિમા છે. દરેક માસમાં લોકો ભાવથી તમારી ભક્તિ કરે છે. મારા પર કૃપા કરો, મને બધા તુચ્છકારે છે, મને બધા મળમાસ કહે છે. પોતાની પ્રતિષ્ઠા થાય, પોતાનો ઉદ્ધાર થાય, ભગવાન પાસે ગયા. જીવ છે ને ભગવાન પાસે ઉદ્ધાર માટે જાય ને તો ભગવાન કૃપા કરે. આ જેમ તેમ માંગવા જાવ તો ભગવાન કૃપા ન કરે. મળમાસ કયો છે, ભગવાનને માંગ્યો, ભગવાન મારો ઉદ્ધાર થાય, પ્રતિષ્ઠા તો થવાની જ છે. જેના ઉપર ભગવાનની કૃપા છે, જગતમાં એની પ્રતિષ્ઠા છે. પણ ભગવાનને પ્રતિષ્ઠા માંગશો તો ભગવાન પાડશે. પણ ભગવાનને જો પ્રાર્થના કરશો, ભગવાન મારો ઉદ્ધાર કરો, મળમાસે પ્રાર્થના કરી કે ભગવાન મારો ઉદ્ધાર કરો, આ જગતમાં પ્રતિષ્ઠા તો મળવાની જ છે. અને ત્યારે ભગવાને બહુ કૃપા કરીને, ભગવાન તો બહુ દયાળુ છે, ભગવાન દયાળુ છે. ભગવાને અધિક માસને, એ મળ માસને આશીર્વાદ આપ્યા. ભગવાને મસ્તકે હાથ મૂક્યો અને જેવી ભગવાનની સ્તુતિ કરી અને ત્યારે જ ભગવાન વિષ્ણુએ દયા કરીને એ અધિક માસને પોતે સ્વીકાર્યો છે. એ મળ માસને ભગવાને સ્વીકાર્યો અને કહ્યું કે આજથી હું તને સ્વીકારું છું. આજથી મારું નામ એ તને આપ્યું, મારા જેવા ગુણો તને આપ્યા. જો ભગવાનના કૃપાથી એ જીવ સાવ સાધારણ હતો, ભગવાન જેવો થઈ ગયો, ભગવાન જેવા ગુણ આવી ગયા. ભગવાન કહે છે મારું પુરુષોત્તમ નામ છે, જો તને પુરુષોત્તમ નામ આપી દીધું. એટલે પુરુષોત્તમ માસ, આજથી લોકો તને પુરુષોત્તમ માસ કહેશે. કેવી કૃપા કહેવાય ભગવાન. એટલે ભગવાનને વિનવીએ ને તો બહુ ભાવથી, કલ્યાણ થાય એ ભાવથી વિનવીએ. ભગવાન કહે છે મેં તને સ્વીકાર્યો છે, આજથી તારે દુઃખી નહીં થવાનું, લોકો તારી રાહ જોશે. એટલે આપણે રાહ જોઈએ ને, અધિક માસ આવે એટલે ભગવાનની ભક્તિ કરી લઈએ, અધિક માસ આવે એટલે આ વ્રત કરીએ, અધિક માસ આવે એટલે આ નિયમ લઈએ, અધિક માસ આવે એટલે યજ્ઞમાં બેસીએ, યજ્ઞ કરીએ, વિષ્ણુ યાગ કરીએ, હરિયાગ કરીએ, બસ ભગવાનની પ્રસન્નતા માટે. યજ્ઞનો ઘણો બધો મહિમા છે. અધિક માસમાં ભગવાનના અભિષેકનો ઘણો બધો મહિમા છે. આપણા દરેક મંદિરોમાં અધિક માસમાં ઉત્સવો થાય છે, પાટ ઉત્સવો થાય. ઘણા બધા મંદિરોમાં એવા આયોજનો છે કે જે વર્ષમાં ઉજવાતા ઉત્સવો હોય એ અધિક માસમાં ઉજવાય છે. આપણા મંદિરમાં પણ વિરસદમાં પાટ ઉત્સવ છે. આપણે આસો મહિનો ચાલે છે, દશમીના તિથિએ ભગવાનનો અહીંયા ઉત્સવ હોય, પાટોત્સવ હોય. એ પાટોત્સવ ઉજવવાનો. એટલે દરેક ઉત્સવો, અમાસ હોય તો દિવાળી કરવાની, શરદ પૂનમ હોય તો પૂનમ કરવાની, એવી રીતે આખા મહિનામાં ઉત્સવ ઉજવવામાં આવે છે. ભગવાને કૃપા કરી અધિક માસ ઉપર, મળ માસ ઉપર, જ્યાં આજથી તારું નામ પુરુષોત્તમ માસ છે, આજથી હું તને મારા જેવું ઉત્તમ બનાવીશ. એતન માસાદિપશ્ચાહમ મય્યેવાહમ પ્રતિષ્ઠિત પુરુષોત્તમેતિ મન્નામ તદસ્મય સમર્પિતમ. ભગવાન બોલ્યા કે જે ગુણોથી હું લોકોમાં પૂજાવું છું, જે ગુણોથી હું પ્રસિદ્ધ છું. આજે ભગવાનની પ્રસિદ્ધિ કેટલી છે જગતમાં, ભગવાન સિવાય જગત નથી. આપણે છીએ તો ભગવાનના કૃપાથી છીએ. આપણું જે કંઈ અસ્તિત્વ છે ભગવાનના કૃપાથી છે, બાકી આપણું કંઈ અસ્તિત્વ છે નહીં આ જગતમાં. પણ આપણે છીએ એ ભગવાનના કારણે છીએ. આ બધું થાય છે ભગવાનના કૃપાથી થાય છે. આ બધા આયોજનો થાય છે ભગવાનના કૃપાથી થાય છે. આપણે કશું કર્યું જ નથી,
ભગવાન ના હોય ને કશું ના હોય. તો ભગવાનના ગુણો જ. પુરુષોત્તમ માસને ભગવાને કૃપા કરીને કહ્યું કે જે ગુણોથી હું લોકમાં પ્રસિદ્ધ છું તે જ ગુણો તારામાં આવશે, એટલે તારું નામ પુરુષોત્તમ છે. આ માસને હું તને અર્પણ કરું છું. તેના નામથી આખું જગત પવિત્ર થશે. આ માસમાં જે જે સત્કર્મ કરે છે તે બધા જ સત્કર્મ દ્વારા સૌના દરિદ્રતાનો નાશ થશે. સુખી થવું હોય ને બધે રીતે, શરીરમાં સુખી થવું હોય, પૈસામાં સુખી થવું હોય, દરેક રીતે સુખી થવું હોય તો માત્ર ને માત્ર સત્કર્મ અધિક માસમાં કરવામાં આવે તો ભગવાન પ્રસન્ન થાય છે. એટલે લાભ છે ને ચૂકવું નહીં. આજથી અધિક માસનો પ્રારંભ થાય છે. ભજન ભક્તિ કરી લેવી, કથા વાર્તાનું શ્રવણ કરી લેવું, માળા પ્રદક્ષિણા નું નિયમ લઈને ભગવાનને રાજી કરી લેવા. ભગવાને કૃપા કરી. ભગવાન કહે છે કે દરિદ્રતાનો નાશ અધિક માસમાં થશે. આ બીજા દિવસોમાં સત્કર્મ કરવાથી સ્વર્ગમાં જવાય, પણ પુણ્ય ખૂટે પડી જવાય. પરંતુ પુરુષોત્તમ માસનું સેવન જે કરે છે, જે જીવ પુરુષોત્તમ માસ અધિક માસનું સેવન કરે તેને જન્મ મરણનો રોગ પણ ટળી જાય છે. જન્મ મરણનો રોગ ટળી જાય. અધિક પુરુષોત્તમ માસમાં જન્મ મરણના ફેરા પણ ટળી જતા હોય છે. ભગવાને આ માસનો વિશેષ મહિમા જણાવતા કહ્યું, પુરુષોત્તમ માસમાં જે સત્કર્મ આચરશે તો તેનો અપરાધ હું ક્ષમા કરીશ. સૌથી મોટી વાત છે. ભગવાન કહે છે કે કોઈ પણ સત્કર્મ આચરે તો ગમે તેવા અપરાધ થયા હોય એ અપરાધને હું ક્ષમા કરીશ અધિક પુરુષોત્તમ માસમાં. એટલે જાણે અજાણે આપણાથી કોઈ ભૂલ થઈ હોય, ભગવાનને પ્રાર્થના કરવાની, સત્કર્મનું આયોજન કરવું, ભજન ભક્તિ કરીને ભગવાન તમારા દરેક પાપનો નાશ કરશે. એની કથા વર્ણવવામાં આવી છે. શાસ્ત્રોમાં કથા છે. દ્રૌપદીની કથા વર્ણવવામાં આવી. દ્રૌપદીની પૂર્વજન્મની એક કથા સંદર્ભમાં કહે છે, દ્રૌપદી પૂર્વજન્મમાં મેધાવી મુનિની મેધાવતી નામે મહાપંડિતની પુત્રી હતી. શું નામ છે? મેધાવતી. તેને કોઈ યોગ્ય વર ન મળ્યો. તેની ચિંતામાં ને ચિંતામાં મુનિનું અવસાન થઈ ગયું. લગ્ન જેવી મેધાવતી થઈ છે. હવે બરાબર જેવો લગ્નનો સમય હતો એમ પિતાનું અવસાન થઈ ગયું. અન્ય મુનિઓ સહિત મેધાવતી બહુ રડી. પિતાનું અવસાન થયું, હવે મારા લગ્નનું શું થશે? ધીરજ રાખીને ભજન ભક્તિ કરવા લાગી છે. એકવાર આંસુ સારતી બેઠી હતી, ત્યાં ક્રોધ મૂર્તિ દુર્વાસા આવ્યા. દુર્વાસા ઋષિનું આગમન થયું. મેધાવતીએ આદર થકી એમનું સ્વાગત કર્યું. પોતાની દુઃખદ કહાની કહી કે લગ્ન જેવી થઈ હતી પણ મારા પિતા જતા રહ્યા. દુર્વાસા ઋષિ પાસે નિવેદના કરી. ઋષિવર્યે તેને આશ્વાસન આપ્યું અને કહ્યું કે હે મેધાવતી, તું પુરુષોત્તમ માસનું વ્રત તપ કર. જો દુર્વાસા ઋષિએ કેવો સરસ માર્ગ બતાવ્યો. જો તારે આ દુઃખમાંથી બહાર નીકળવું હોય અને સારો વર તારે તને પ્રાપ્ત કરવો હોય તો પુરુષોત્તમ માસ આવે છે, તું વ્રત તપ કર. અને એમાં તું જો વ્રત તપ કરીશ તો જુઓ, અંબરીશ રાજાની પણ રક્ષા અધિક માસના તપથી થયેલી. જ્યારે અંબરીશ રાજાની રક્ષા કરવા માટે, મને બાળી નાખવા માટે ભગવાને સુદર્શન ચક્ર મોકલ્યું હતું, તે રક્ષા કરવા માટે અંબરીશ રાજાએ પુરુષોત્તમ માસનું વ્રત કર્યું હતું. એટલે મારા જેવો વિશેષ મોટો ઋષિ પણ એ દૂર ભાગી ગયો. એટલે અધિક માસનો કેટલો બધો મહિમા છે. પરંતુ એ મેધાવતીને બહુ ત્રાસ થયેલો, દુઃખ થયેલું, એટલે એને માસનો અનાદર કર્યો. અધિક માસનો ઇનકાર કરી દીધો. દુર્વાસાને તેને શાપ આપતા કહ્યું કે અધિક માસનો તે દ્રોહ કર્યો, પુરુષોત્તમ માસનો તે દ્રોહ કર્યો. હે બાળા, આ પુરુષોત્તમ માસનો અનાદર કર્યો એટલે તેનું ફળ તને અવશ્યપણે આ જન્મે કે આવતા જન્મે મળશે જ. તે અનાદર કર્યો છે. આ માસનો ક્યારે દ્રોહ ન કરાય. પુરુષોત્તમ માસનો દ્રોહ કરે એને સારું ફળ મળતું નથી. હવે દુર્વાસા ઋષિ તો પહેલા જ ક્રોધાયમાન મૂર્તિ છે, ક્રોધની મૂર્તિ છે. અને દુર્વાસા ઋષિએ માર્ગ બતાવ્યો અને માર્ગના અવળે એનો અનાદર કર્યો. હું તમને કહું ભાઈ, અધિક માસમાં તમે આ વ્રત કરજો અને તમે એનો અનાદર કરો. ભાઈ અધિક માસમાં, આપણે તો શ્રાવણ માસમાં કરવું હોય, શ્રાવણ માસમાં જ કરવું, એમાં ભગવાન રાજી થાય. તો અધિક માસ પુરુષોત્તમ માસનો દ્રોહ થાય. જે માસને ભગવાને સ્વીકાર્યો હોય એ માસનો ક્યારે દ્રોહ કરવો નહીં.
એટલે એ શાપના કારણે એ મેધાવતી ગભરાઈ ગઈ છે. ભગવાન શંકરની આરાધના કરવાનું કયું ઋષિએ આશ્વાસન આપ્યું, તું ચિંતા ન કરીશ, ભગવાન શિવને તું પોકાર, ભગવાન શિવની સ્તુતિ કર. એ આરાધના મેધાવતીએ ચાલુ કરી, તીવ્ર તપ કર્યું, અનાહાર રહેવું, દરબાસર ઉપર રાખવું, પાણીમાં હોઠ સુધી ઉભા રહીને પ્રભુનું સ્મરણ કરવું વગેરે તપશ્ચર્યાથી ભગવાન શિવ એ પ્રસન્ન થયા છે. દર્શન દઈને વરદાન માંગવાનું કહ્યું. ઉતાવળ અને અત્યંત આનંદને કારણે તે બોલી. કોણ? મેધાવતી. કારણ કે અનાદર કર્યો તો ભગવાન શિવને સ્તુતિ કરી અને આમ જેવો આનંદ થઈ ગયો, ભગવાને દર્શન આપ્યા. ઘણી વખત ભગવાન દર્શન આપે એટલે આપણને કંઈ સૂજે નહીં. એટલે મેધાવતીને એવું થયું કે હો ભગવાન શિવ મળ્યા, શિવ મળ્યા. તો બોલાઈ ગયું, પતિમ દેહી પતિમ મહ્યમ પતિમ પતિમહમ ઋણે પતિમ દેહી મહાદેવ નાન્યન મે ચિંતિતિમ વૃદ્ધિ. આવી રીતે હે મહાદેવ મને પતિ આપો, પતિ આપો, પતિ આપો. આમ 5 વાર તેને માત્ર પતિનું વરદાન માંગ્યું. કોને? મેધાવતીએ 5 વાર પતિ આપો, પતિ આપો. ભગવાન શંકરે તેને એક સાથે 5 સમર્થ પતિ આપવાનું વરદાન આપી દીધું. એ જ મેધાવતી બીજા જન્મમાં દ્રૌપદી થઈને આવી. અને એનું ફળ છે એક વરદાન, વિચિત્ર વરદાનનો આઘાત લાગ્યો. ત્યારે મહાદેવે કહ્યું કે તે પુરુષોત્તમ માસનો અનાદર કર્યો હતો. દુર્વાસા ઋષિએ કહ્યું હતું કે પુરુષોત્તમ માસમાં તું વ્રત કર. પુરુષોત્તમ માસનું તું, જો તને સારો વર જોતો હોય, તને આ બધા દુઃખમાંથી બહાર નીકળવું હોય, સુખી થવું હોય તો પુરુષોત્તમ માસનું વ્રત કર. પણ તે અનાદર કર્યો એટલે તને આ દુઃખ આવ્યું. 5 પતિની પ્રાપ્તિ થઈ. આ પરિણામ છે. આખરે બીજા જન્મમાં યજ્ઞકુંડમાંથી અવતાર લીધો. 5 પાંડવો સાથે લગ્ન કર્યા દ્રૌપદીએ. એનું કારણ છે પુરુષોત્તમ માસનું અપમાન. આ તો બધું ગોઠવેલું જ હોય છે. આ તો બધું આયોજન હોય જ છે ગોઠવેલું. પણ પુરુષોત્તમ માસનો અનાદર કર્યો એટલે દુશાસન દુર્યોધનના વજ્ર જેવા કઠન વચનો. ભગવાન શ્રી કૃષ્ણે તો રક્ષા કરી છે દ્રૌપદીની, પણ કહેવાનો અર્થ એવો છે કે પુરુષોત્તમ માસનું વ્રત કરવાથી ભગવાન આપણી રક્ષા કરે છે. પુરુષોત્તમ માસનું વ્રત કરવાથી જીવ સુખી થાય છે. સર્વ રીતે જીવને અતિશય સુખ આ જગતમાં મળે છે. એવો પુરુષોત્તમ માસ છે. બીજી એક કથા વર્ણવવામાં આવી પુરુષોત્તમ માસની. રાજા ધનવંત દ્રઢ ધનવાની કથા છે. રાજાને 4 પુત્રો હતા. સંપત્તિ હતી, ગુણવંતા નારી હતી. પણ તેને એક રાત્રે વિચાર આવ્યો, મેં તપ, દાન, વ્રત, હોમ, હવન કઈ કરતા કઈ કર્યું નથી. મારી પાસે બધું જ. ઘણા લોકો પાસે સંપત્તિ ઘણી બધી હોય પણ એને ક્યારે દાન કર્યું ન હોય, પુણ્ય કર્યું ન હોય, ક્યારે ભજન ભક્તિ કરી ન હોય, ક્યારે યજ્ઞમાં બેઠો ના હોય, છતાં મને આવું સુખ શાથી પ્રાપ્ત થયું? ક્યારેક વિચાર આવે ને, આપણને વિચાર આવે. તમને બધા સામાન્ય તમે કમાતા હોય એટલે તમને એવું થાય કે હારું મંદિરમાં આવતો નથી, ભજન ભક્તિ કરતો નથી, પણ ભગવાને કેટલું બધું આપ્યું છે. એવું થાય ને ઘણી વખત. રાજાને પણ એવું થયું. રાજાનું નામ દ્રઢ ધનવા, કે હારું આટલું બધું મને પ્રાપ્ત થયું છે પણ મેં કશું કર્યું નથી. નથી તપ કર્યું, નથી દાન કર્યું, નથી વ્રત કર્યું કે હોમ હવન કર્યું. મને આ સુખ પ્રાપ્ત થયું ક્યાંથી? વિચારમાં ને વિચારમાં બીજા દિવસે શિકાર કરવા નીકળ્યો રાજા. અનેક પશુઓને માર્યા. તેમાં એક મૃગ બાણથી લોહી ઝરતા શરીરે ભાગી નીકળ્યો. તેની શોધમાં રાજા થાકીને વડ નીચે બેસી ગયો. એવામાં એક માનવ ભાષી પોપટ આવીને બોલવા લાગ્યો, વિદ્યમાના તુલમ સુખ માલોક્યમ તિવ ભૂતલે ન ચિંતસી તત્વમ ત્વમ તત્કથા પારમેશ્યસી. એક પોપટ બોલ્યો છે, માણસને જેમ બોલતો તો પોપટ. પોપટ એવું બોલ્યો કે તું અપાર સુખી છે પણ તત્વનો વિચાર નથી કરતો. માણસો વિચાર કરે ને તત્વનો તો આપણને સમજાય કે હારું આ બધું મળ્યું છે ભગવાનના કૃપાથી મળ્યું છે. પોપટે શિક્ષા આપી કે આ બધું તને મળ્યું છે, સુખી છે, પણ તું તત્વનો વિચાર નથી કરતો. તત્વ એટલે ભવસાગર કેમ પાર પામીશ? આ બધું મળ્યું છે, આનાથી છૂટવાનું કેવી રીતે? છૂટી ન શકાય. આનાથી કોઈ છૂટવાનો કોઈ માર્ગ નથી. આ જીવ કોઈ રીતે આમાં સુખી થાય નહીં. એટલે રાજા તો વિચારમાં પડી ગયો. તેની સેના આવી પહોંચી. પોપટ પણ અદ્રશ્ય થઈ ગયો. ભગવાને જ મોકલ્યો હોય એમ પોપટ અદ્રશ્ય થઈ ગયો. રાજાએ પોપટના પ્રશ્નના વિચારમાં ઊંઘને આહાર છોડી દીધા કે એક પોપટ મને કહી ગયો
રાજા તો ઊંઘ છોડી દીધી અને આહાર છોડી દીધા. ઘણા બધા દિવસો બાદ મહર્ષિ વાલ્મીકી તેના મહેલમાં પધાર્યા. રાજાએ પોપટના પ્રશ્નની વાત કરી કે આ વાત શું છે? ત્યારે વાલ્મીકીજીએ તેને પૂર્વજન્મની કથા સંભળાવતા કહ્યું, રાજન, પૂર્વે જન્મે તું દ્રવિડી બ્રાહ્મણ સુદેવ હતો. કોણ? દ્રવિડી બ્રાહ્મણ સુદેવ. તને કોઈ સંતાન નહોતું. તારી પત્ની ગૌતમી સામે તું ઘણીવાર નિરાશ ઉદ્ગારો વ્યક્ત કરતો. છેવટે ઉગ્ર તપ કરીને તે તારી પત્નીને ભગવાન શ્રી કૃષ્ણને રીઝવ્યા. પ્રભુએ તને પુત્ર પ્રાપ્તિના આશીષ આપ્યા. ભગવાનની આરાધના કરી એટલે ભગવાને આશીર્વાદ આપ્યા છે. પુત્ર તો જન્મ્યો, પણ તેનું 12 વર્ષની ઉંમરે વાવમાં ડૂબી જવાથી મૃત્યુ થયું. પૂર્વજન્મની કથા છે દ્રઢ ધનવા રાજાની. આઘાત અને શોકના એથી બ્રાહ્મણ દંપતી આહાર નિંદ્રા ભૂલી ગયા કે સારો યુવાન છોકરો મરી ગયો. અને બરાબર તે જ સમયે અધિક માસ ચાલતો હતો. તે જ સમયે પુરુષોત્તમ માસનો પ્રારંભ હતો. સુદેવ અને ગૌતમીએ અજાણતા જ બાળકના શબ પાસે આખો માસ નિરાહાર ગાળ્યો. બાળક પ્રિય હતો સુદેવ બ્રાહ્મણને, એટલે બાળકના શબ પાસે આખો મહિનો બેહી રહ્યા. બોલો, આખો મહિનો નિરાહાર. પ્રભુએ તેને પુરુષોત્તમ માસનું વ્રત સમજી લીધું. ભગવાન તો દયાળુ છે. અમતા ભૂખ્યા રહો ને, જુઓ એવી કૃપા કરી ભગવાને કે અમતા ભૂખ્યા રહો ને તો પણ ભગવાન કૃપા કરે. ખાલી વિચાર કરો ને કે હવે પુરુષોત્તમ માસ છે અને ભૂખ નથી લાગી, મને તો લાગતી નથી, એટલે આપણે આમ તો ઉપવાસ થઈ જાય એક ટાઈમ. એટલે કદાચ બહાર ગયા હો તો અને ઉપવાસ પડે તો સમજવું કે હા ઉપવાસ ભગવાને ગણી લીધો. એટલે નિરાહાર રહ્યા શબ પાસે. ભગવાન તો માની લીધો કે ચાલો ભાઈ અમને ઉપવાસ કર્યો છે. એ તો પોતાના દીકરાની પાછળ વિરહમાં પડ્યા હતા અને ભગવાને સમજી લીધું કે ભાઈ ચાલો અમને વ્રત કર્યું. પુત્રના શબમાં તેમને ચૈતન્યનો સંચાર કરી સજીવન કરી દીધો. ભગવાન એવી કૃપા કરી કે આખો મહિનો પેલું શબ પડ્યું તો ભગવાને કૃપા કરીને મરેલો છોકરો જીવતો કરી દીધો ભગવાને. તે પછી એ વ્રતના પ્રતાપે આ જન્મે રાજા થયો અને હવે વિલાસમાં પડીને જીવન વ્યર્થ ગુમાવવા કરતા પ્રભુ ભજન કરી ભવસાગરને પાર પામીશ, તારું કલ્યાણ થશે. મહર્ષિ વાલ્મીકીએ કથા કહીને આ માર્ગ બતાવ્યો. પોપટની વાતથી આ વિચાર આવ્યો. આપણને તો સાધુ કહી જાય ને તો કશી ખબર પડતી નહીં, સાધુનું માનવું જ નથી. પોપટે કહ્યું કે તત્વનો વિચાર કર. તત્વ એટલે શું? અહીંયા તો સ્પષ્ટ સંતો કહે છે. સંતો કહે છે સત્સંગનો માર્ગ છોડીશ નહીં. ભગવાને આપ્યું છે, સુખ સંપત્તિ આપી છે, છોડીશ નહીં. ગોળીમાં બહુ સરસ સંતો કહે છે, યુહી જન્મ ગુમાત ભજન બિના, યુહી જન્મ ગુમાત. સમજ નર મૂઢ અજ્ઞાની, કાળ નિકટ ચલિયાત ભજન બિના, યુહી જન્મ ગુમાત. યુહી જન્મ ગુમાત. બ્રહ્માનંદ સ્વામી કહે છે, જે જીવ ભગવાનની ભક્તિ નથી કરતો, જે જીવ ભગવાનને પ્રાપ્ત નથી કરતો, એ તો કેવો છે? મૂઢ છે. સમજ નર મૂઢ અજ્ઞાની, કાળ નિકટ ચલિયાત. અધિક માસ જેવા કેટલી વખત અધિક માસ જીવનમાં આવી ગયા, ભજન કર્યું નહીં, બધું વ્યર્થ છે. એટલે વ્રત વિધિ આવી રીતે અધિક માસમાં કરવામાં આવે તો ભગવાન પ્રસન્ન થાય. વ્રત વિધિ બતાવવામાં આવી. આ માસમાં જે વ્રત કરે છે, ઉપવાસ કરે છે, નિયમ લે છે, એ ભક્તોએ બ્રાહ્મ મુહૂર્તમાં વહેલા ઉઠીને સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણનું ચિંતન કરવું, શૌચ આદિ નિત્ય કર્મ કરીને ભગવાનનું પૂજન કરવું, કપાળમાં સરસ મજાનો તિલક ચાંદલો કરવો, દરરોજ પ્રાણાયામ કરવા, હરિભક્તોને અનુકૂળ હોય તો ભગવાનની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી અને ભગવાનને ષોડોપચારથી પૂજાનો પ્રારંભ કરવો. શક્તિ હોય તો પુરુષોત્તમ માસમાં નકરડો અથવા ફરાળી ઉપવાસ કરવો, એક ટાણા કરવા, વ્રત ચાંદ્રાયણ કરવા. આ વ્રત કરીએ તો 100 યજ્ઞનું પણ વિશેષ ફળ આપણને મળે છે. અહીંયા તો યજ્ઞ છે, યજ્ઞમાં બેસે ને તો પણ વિશેષ ફળ મળે. આપણા સંપ્રદાયમાં તો ઘણા બધા ભક્તિના ઉપાયો આ માસમાં ચાલે છે. તો વાલા ભક્તો, શ્રી સ્વામિનારાયણ મંદિર વિરસદ ખાતે પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આખો મહિનો
આપણા મંદિરમાં ભગવાનનો અભિષેક પાટોત્સવ થશે, અન્નકોટ થશે, સાથે સાથે યજ્ઞ થશે, મહાવિષ્ણુ યાગનું દિવ્ય આયોજન છે. સાથે સાથે દરરોજ સાંજે શ્રી રામચરિત માનસની, ભગવાન શ્રી રામચંદ્રના દિવ્ય ચરિત્રોની કથા થશે. ભગવાનના લીલા ચરિત્રો મહાન ગણવામાં આવ્યા છે. એ લીલા ચરિત્રો આપણે અધિક માસ પુરુષોત્તમ માસમાં સાંભળવાના છે. અધિક પુરુષોત્તમ માસમાં ભગવાનના કેવળ ચરિત્રો સાંભળવાથી જીવ એ સુખી થાય છે. એ જીવ ઉપર ભગવાન અતિશય પ્રસન્ન થાય છે. ભગવાન એના ઉપર અનુગ્રહ કરે છે, કૃપા કરે છે. એટલે અધિક માસમાં આપણે એ ભગવાન શ્રી રામચંદ્રના દિવ્ય ચરિત્રોની કથા સાંભળીશું. 30 દિવસ છે, એક દિવસ પણ મૂકવો નહીં, ભજન કરી લેવું. આ મહિનો બહુ સારો છે, ભગવાનની પ્રસન્નતા આપણને પ્રાપ્ત થશે. તો વાલા ભક્તો, આજનો પ્રથમ દિવસ છે અધિક માસનો. ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણે અધિક માસમાં ભગવાનની વિશેષ ભક્તિ થાય. આવતીકાલે રામચરિત માનસનો પ્રારંભ આપણે કરીશું. ભગવાનના નામસ્મરણ સાથે કથાને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની જય. રામચંદ્ર ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. જય સ્વામિનારાયણ.